સરકારના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા ભુજ બહુમાળી ભવન ખાતે પર્યાવરણ જતન અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। શ્રી બહુમાળી ભવન ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તેમજ સામાજિક વનીકરણ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે નાયબ વન સંરક્ષક શ્રી જયંત પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે વૃક્ષારોપણ કરાયું। આ અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન માટે 30 છોડ અને લોખંડના સુરક્ષા પાંજરાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંડળીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર રહી ધરતીને ગ્રીન અને ક્લીન બનાવવાનો સંકલ્પ લીધો। સહકારી મંડળી તેમજ ધિરાણ મંડળી તેમજ પેન્શન એસોસિએશન સાથે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા મળી અને બહુમાળી ભવનની આસપાસ જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। કરંજ, લીમડો આ પ્રકારના તમામ જે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવેલું છે। સાથોસાથ આ વાવેતર માટે એનું રક્ષણ થાય યોગ્ય તે માટે ટ્રી ગાર્ડ પણ વન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા છે। આ તમામ વૃક્ષોની માવજતની જવાબદારી બહુમાળી ભવનના જ સ્ટાફ દ્વારા લેવામાં આવેલી છે, જે ખરેખર ખૂબ આનંદની વાત છે। આપના માધ્યમથી હું કચ્છ જિલ્લાના તમામ સરકારી ઓફિસોને હું આહવાન કરવા માગું છું કે આપના તમામ વિસ્તારોમાં જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં વૃક્ષારોપણ કરી આપની જે ઓફિસ છે એને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવીએ તેવી અભ્યર્થના। અનિલસિંહ ગોયલ, પ્રમુખ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ કચ્છ યુનિટ। અમે ખાસ પેન્શનર સંકલન સમિતિ, બહુમાળી ભવન સહકારી મંડળી, ધિરાણ મંડળી અમે શરૂઆતથી જ એક ટીમ બનાવી અને બહુમાળી ભવનના જે કોઈ પ્રશ્નો હલ કરવાની પૂરી કોશિશ કરી। સફાઈ ઉપર ધ્યાન આપ્યું, ઝીણા જાડા જે કોઈ કામ હોય, પણ મારું સાહેબે ખાસ આગ્રહ રાખ્યો કે ભાઈ આપણે અહીંયા વૃક્ષોનું વાવેતર કરીએ। એટલે મેં કીધું ભાઈ એમાં અમારા ડીએફઓ સાહેબ ને પૂછ્યા વગર હું તમને ગેરંટી આપું છું કે અમારા ડીએફઓ સાહેબ આપણે પૂરતો સહકાર આપશે। પછી અમે મળવા ગયા એટલે સાહેબે કીધું કે તમે કરો, ટ્રી ગાર્ડ પણ મળી જશે અને બાકી જે સહકાર જોઈએ મારા તરફથી છે। એટલે ખરેખર આટલો સારો સહકાર મળ્યો અને આપણે જાણીએ છીએ કે કચ્છની સૌથી વધારે ઓફિસ આ બિલ્ડિંગમાં આવેલી છે। હવે પછીની જવાબદારી અમારી છે, અમે પાણી પીવડાવશું, વૃક્ષોનું જતન કરશું। પણ આપના માધ્યમથી એક જ અપીલ કરું છું કે સ્ટાફ, કર્મચારીઓ, અધિકારીઓ ખાસ કરીને કોઈ ગંદકી ન થાય એનું ધ્યાન રાખે।